હરિયો વિદ્યાર્થી મિત્રો, તમે લોકો બેટા જાણો છો એ પ્રમાણે આંકડાશાસ્ત્રમાં આપણે ચેપ્ટર નંબર 6 ની ચર્ચા કરીએ છીએ અને સ્વાધ્યાય 6.1 ના આપણે છેલ્લે 5મો, 6થો અને 9મો બેટા 3 દાખલા ભણી ચૂક્યા છે. બાકીના જે દાખલાઓ છે એ દાખલાઓની બેટા આજના દિવસે આપણે ચર્ચા કરીએ છીએ અને સૌથી પહેલા જોઈએ છે બેટા આપણે તમારો દાખલા નંબર 7. તો 7મો દાખલો તમારી પરીક્ષા માટે બેટા ખૂબ અગત્યનો છે, થોડું વ્યવસ્થિત ધ્યાન આપી દેજો. સૌથી પહેલા દરેક બાળકોનું ધ્યાન બેટા રકમ જો 5 છોકરાઓ અને 3 છોકરીઓને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી ગોઠવણીમાં બધા છોકરાઓ એક સાથે આવે. આ જે પ્રશ્ન છે ને એ પ્રશ્નના દાખલા તમારી પરીક્ષા માટે ખૂબ અગત્યના છે. ક્રમચય સંચયનો કોઈ પણ દાખલો ગણતી વખતે સૌથી પહેલા યાદ રાખો કે જે દાખલાની અંદર કોષ્ટક બનાવવું પોસિબલ હોય એ દાખલામાં સૌથી પહેલા આપણે નાનું કોષ્ટક બનાવી દેવાનું. સર કેવું કોષ્ટક? રકમમાં તમે ધ્યાન દેજો. રકમમાં તમને છોકરાઓની સંખ્યા બેટા કેટલી આપી છે? 5 આપી છે. છોકરીઓની સંખ્યા તમને કેટલી આપી છે? 3 આપી છે. તો ટોટલ તમે કરો બે તો 5 + 3 કેટલા મળી ગયા આપણને? 8 મળી ગયા. તો સૌથી પહેલા નાનું કોષ્ટક બનાવી દઈએ બેટા આપણે અહીંયા. તો દાખલાની અંદર તમને લોકોને આપેલી છે માહિતી એ પ્રમાણે લખું છું અહીંયા હું કે ભાઈ છોકરાઓ = 5. પછી દાખલામાં આપ્યું છે બેટા આપણને અહીંયા છોકરીઓ = 3. તો દાખલાની અંદર જે ટોટલ સંખ્યા છે એ ટોટલ સંખ્યા બેટા મળી ગઈ આપણને 8. નિયમ તમને ખબર જ છે કે 8 વ્યક્તિની જો તમારે ગોઠવણી કરવી હોય તો સામે તમારી પાસે ફરજિયાત 8 જગ્યા હશે બેટા, કન્ફર્મ છે. તો દાખલામાં જો કન્ડિશન શું મૂકી છે કે ગોઠવણીમાં બધા છોકરાઓ એક સાથે આવે. ચલો પ્રશ્નમાં આપણને પૂછ્યું છે અહીંયા કે બધા છોકરા એક સાથે આવે. બધા છોકરા એક સાથે આવે આ ટાઈપનો પ્રશ્ન જ્યારે તમને દાખલાની અંદર પૂછ્યો હોય ત્યારે આ દાખલો કઈ રીતે ગણાશે જરા ધ્યાનથી સમજી લેજો. સૌથી પહેલું તમારું કામ શું? ઉપર જે કોષ્ટક તમે લખેલું છે એ કોષ્ટક સૌથી પહેલા ડાયરેક્ટ અહીંયા કોપી પેસ્ટ કરી દો. તો સૌથી પહેલા ઉપર જે માહિતી આપી છે એ માહિતીમાં છોકરાઓની સંખ્યા બેટા આપી છે મને 5 અને દાખલાની અંદર છોકરીઓની સંખ્યા આપી છે મને 3. દાખલાની અંદર ટોટલ જે સંખ્યા છે એ બેટા મળી ગઈ મને અહીંયા 8. હવે પ્રશ્ન ધ્યાનથી સમજો બેટા. તમને લોકોને જણાવ્યું છે કે બધા છોકરાઓ એક સાથે આવે. મારી પાસે ટોટલ વ્યક્તિ અહીંયા 8 છે. તો સામાન્ય સંજોગોમાં ધારો કે બેટા મારી પાસે આવી અલગ અલગ 8 જગ્યા છે. 8 જગ્યા બનાવી 1 2 3 4 5 6 7 અને 8 જગ્યા બનાવી. એટલે નિયમ જ છે આપણો જેટલા વ્યક્તિ એટલી જગ્યા. 8 વ્યક્તિ છે તો સામે રૂપે જગ્યા કેટલી બેટા 8 છે. હવે ધારો કે હું પહેલા સ્થાન પર જે છોકરો છે એ છોકરાને બોયઝ મતલબ બી વડે દર્શાવું અને છોકરી મતલબ ગર્લ્સ એટલે જી વડે દર્શાવું. ધારો કે હું પહેલા સ્થાન પર બોયઝ બી ને દર્શાવું છું તો એની બાજુમાં મારે કોને દર્શાવવો પડશે? એની બાજુમાં કોને ગોઠવવો પડશે? તો કન્ડિશન છે અહીંયા કે છોકરાઓ બધા ફરજિયાત એક સાથે આવવા જોઈએ. એટલે આની બાજુમાં ફરજિયાત બી ને મૂકવો પડશે, એની બાજુમાં ફરજિયાત બી ને, એની બાજુમાં ફરજિયાત બી ને, એની બાજુમાં ફરજિયાત બી ને. આ કે કન્ડિશન મૂકી છે કે છોકરાઓની ગોઠવણી તમે જે કંઈ પણ જગ્યા પર કરો ને એ બધી જગ્યા પર છોકરાઓ ફરજિયાત સાથે રહેવા જોઈએ. ધારો કે મારે આમ ગોઠવણી નથી કરવી જોઈએ. ચાલો મેં ફરી પાછી અહીંયા 8 જગ્યા બનાવી. ધારો કે હું પહેલો છોકરો ફોર એક્ઝામ્પલ અહીંયા કોઈ જગ્યા પર દર્શાવું છું બી. તો છોકરાની બાજુમાં જે ખાલી જગ્યા પડી ત્યાં મારે કોને લખવાનું? બી ને લખવાનું. એની બાજુમાં ખાલી જગ્યામાં બી ને લખવાનો, એની બાજુમાં ખાલી જગ્યાને બી ને, એની બાજુમાં ખાલી જગ્યામાં બી ને. મતલબ છોકરાઓની ગોઠવણી હું કોઈ પણ જગ્યા પર કરું આ છોકરાઓ બધા ફરજિયાત સાથે આવવા જોઈએ. ચલો આવી તો મારે કેટલી બધી શક્યતાઓ બતાવવી પડે, પણ આ તમારે બધી શક્યતાઓ બેટા બતાવવાની નથી. જસ્ટ તમને એક આઈડિયા આપી કે છોકરાઓની ગોઠવણી દાખલામાં તમારે આ રીતે કરવાની છે. તો આ દાખલાની અંદર ટોટલ ગોઠવણી કેટલી થાય એમને ખબર કેમ પડે? તો એના માટે ધ્યાનથી બેટા અગત્યની કન્ડિશન સાંભળજો. છોકરાઓની સંખ્યા મારી પાસે 5 છે. ફોર એક્ઝામ્પલ B1 B2 ત્યાર પછી B3 ત્યાર પછી B4 અને ત્યાર પછી B5. છોકરીઓની સંખ્યા મારી પાસે 3 છે G1 G2 અને G3.
શબ્દ ધ્યાનથી જુઓ. દાખલાની અંદર તમને જે પ્રશ્ન પૂછ્યો એ પ્રશ્નથી વાંચો કે બધા છોકરા એક સાથે આવવા જોઈએ. સાથે કોણ આવવું જોઈએ? તો કે ભાઈ છોકરાઓ આવવા. તો કન્ડિશન એવી છે જેને તમારે સાથે રાખવાના હોય એ બધા છોકરાઓને તમારે સૌથી પહેલા બેટા ભેગા કરવાના. ભેગા કરી અને આ છોકરાઓને તમારે બાંધી દેવાના. સર બાંધવાની જરૂર શા માટે પડે? બેટા બાંધવાની જરૂર એટલા માટે પડે કે આ પાંચે પાંચ છોકરાઓને જો તમારે સાથે રાખવા હોય તો આ પાંચે પાંચ છોકરાઓને જો તમે દોરડા વડે બાંધી દેશો તો મુખ્ય ફાયદો એ થશે કે આમાંની એક પણ છોકરી આ છોકરાઓની વચ્ચે જઈ શકશે નહીં. અને જો એકાદી છોકરી પણ છોકરાઓની વચ્ચે જતી રહે તો આપણી જે કન્ડિશન છે એ કન્ડિશન દાખલાની ફૂલફિલ થશે નહીં. એટલા માટે આ પાંચે પાંચ છોકરાઓને બાંધી દો. અને આ પાંચ છોકરાઓને જો તમે બાંધી દો બેટા તો આવા સંજોગોની અંદર આ પાંચ છોકરાઓનો તમારો એક સમૂહ બની જાય. ફોર એક્ઝામ્પલ આ પાંચ આપણી આંગળીઓ છે અલગ અલગ છે જો બેટા, તો એને આંગળીઓ વડે દર્શાવીશું. પણ આ પાંચે પાંચ જ્યારે ભેગી થઈ જાય ત્યારે શું બની જાય બેટા? એક મુક્કો બની જાય, એક મુઠ્ઠી બની જાય. એવી સેમ કન્ડિશન અહીંયા લાગુ પડે. આ પાંચે પાંચ છોકરાઓ જ્યારે અલગ અલગ હોય ત્યારે અલગ અલગ છોકરાઓ છે, પણ આપણે દાખલાની અંદર પાંચે પાંચ છોકરાઓને સાથે રાખવાના છે. તો પાંચે પાંચ છોકરાઓને ભેગા કર્યા અને ભેગા કરીને મેં દાખલાની અંદર એક સમૂહ બનાવી નાખ્યો. તો કન્ડિશન તમારે અહીંયા એવી થશે. દાખલાની અંદર આ વસ્તુ બધા લોકોએ ખાસ યાદ રાખવાની છે કે જેને તમારે સાથે રાખવાના હોય, જેને તમારે સાથે રાખવાના હોય એના માટે દાખલામાં ફરજિયાત તમારે બેટા એક સમૂહ ધારવાનો છે. દાખલામાં ધ્યાનથી જુઓ તો છોકરાઓને સાથે રાખવાના છે. તો આપણે શું કરીશું? આ પાંચ છોકરાઓને ભેગા કરી અને એના માટે દાખલામાં આપણે એક સમૂહ બનાવી લઈશું કે બે પાંચ છોકરા બરાબર એક સમૂહ. અચ્છા છોકરી માટે દાખલામાં કીધું છે પ્રશ્નમાં જો નહીં, તો આ બધી છોકરીઓ અલગ અલગ છે. એ છોકરીઓનો તમારે ભેગો કરીને સમૂહ બનાવવાની જરૂર નથી. તો છોકરીઓ કેટલી છે? 3. તો દાખલામાં છોકરીઓના બેટા મળી ગયા આપણને 3 સમૂહ. તો ટોટલ સમૂહની સંખ્યા દાખલામાં થઈ ગઈ આપણી પાસે 4. સાથે રાખવાવાળા કોઈ પણ દાખલાની અંદર તમારે સૌથી પહેલા બેટા આ પ્રમાણે દાખલામાં ટોટલ સમૂહ શોધવાના છે. જેમાં કેટલા મળી ગયા? 4 મળી ગયા. ફરી એકવાર જણાવું છું બેટા કે જેને સાથે રાખવાના હોય એના માટે ફરજિયાત દાખલામાં એક સમૂહ ધારો. હવે આ પાંચે પાંચ છોકરાઓને હું કોઈ પણ જગ્યા પર ગોઠવું. ફોર એક્ઝામ્પલ અહીંયા 8 જગ્યા ખાલી છે, ધારો કે આને હું અહીંયા ગોઠવી દઉં તો બાકીના 4 ઓટોમેટિકલી જગ્યા પર ગોઠવાઈ જશે. અને આ પાંચે પાંચનો સમૂહ બેટા સાથે આપણે ઉચકવાનો છે. ઓકે, એટલે યાદ રાખજો કે જેને સાથે રાખવાના હોય એના માટે દાખલામાં ફરજિયાત એક સમૂહ ધારીએ. તો દાખલામાં ટોટલ સમૂહ કેટલા મળી જાય? 4 મળી જાય. તમે જાણો છો જેટલા વ્યક્તિ એટલી જગ્યા, કેટલા સમૂહ? 4 સમૂહ. તો એની રીત કેટલી આવશે બેટા? 4 આવશે. તો વાક્ય લખી દઉં કે ભાઈ 4 સમૂહની 4 રીતે ગોઠવણી. ચલો આ જે વાક્ય છે બેટા હવે અને વાળું, એ વાક્ય ખૂબ અગત્યનું છે અને મોટા ભાગના વિદ્યાર્થીઓ આ વાક્ય બેટા એક્ઝામમાં દર્શાવતા ભૂલી જાય છે. હવે અહીંયા જો મેં આ 5 છોકરાઓનો સમૂહ બનાવ્યો. એમાં પહેલા સ્થાન પર કોને મૂક્યો? મેં D ને. બીજા સ્થાન પર D2 ને. ત્રીજા સ્થાન પર D3 ને. એના પછી D4 ને. એના પછી D5 ને. આ પાંચે પાંચ છોકરાઓને બાંધીને મેં એક સમૂહ બનાવ્યો. વસ્તુ રાઈટ છે. સમૂહ એટલા માટે બનાવ્યો કે વચ્ચે કોઈ છોકરી આવી ન જાય, પણ આ જે પાંચ છોકરાઓ છે એ લોકોની અંદર તો જગ્યા બદલાવી પોસિબલ છે ને. કે અહીંયા ફોર એક્ઝામ્પલ B1 છે એની જગ્યા પર પહેલા હું B3 મૂકું, પછી B4 મૂકું, પછી B1 મૂકું, પછી B2 મૂકું, પછી B5 મૂકું. મતલબ અંદર તમે એ લોકોની જગ્યા બદલાવી શકો. આ અંદર તમે જગ્યા બદલાવો એ ગોઠવણીને આંકડાશાસ્ત્રની પરિભાષામાં કહેવાય આંતરિક ગોઠવણી. જે સમૂહ તમે બનાવ્યો છે, જે બોક્સ તમે બનાવ્યું છે, એ બોક્સની અંદર તમે જે ગોઠવણી કરો એ ગોઠવણીને બેટા કહેવામાં આવે છે આંતરિક ગોઠવણી. તો યાદ રાખજો કે જેના માટે દાખલામાં તમે એક સમૂહ ધાર્યો હોય એની આંતરિક ગોઠવણી કરવાનું ક્યારે ભૂલવાનું નહીં. મેં એક સમૂહ કોના માટે ધાર્યો? 5 છોકરાઓ માટે. તો 5 છોકરાઓની કરીએ બેટા આપણે આંતરિક ગોઠવણી. લખી દો અહીંયા અને 5 છોકરાની આંતરિક ગોઠવણી. સર છોકરીની આંતરિક ગોઠવણી નહીં કરવાની બેટા. અને એ તો સ્વતંત્ર જ છે. 3 છોકરીઓ સ્વતંત્ર છે. એ લોકો અલગ અલગ છે. એ લોકોનો સમૂહ બનાવ્યો નથી.
આંતરિક ગોઠવણી હંમેશા તમે જેના માટે એક સમૂહ ધાર્યો હોય એ નહીં કરવાની. ચલો ચાર સમૂહની ચાર રીતે ગોઠવણી, એને સંકેતમાં દર્શાવાય 4p4 અને મતલબ ગુણાકાર. યાદ રાખજો, કોઈ પણ દાખલામાં અને શબ્દ આવે એટલે ગુણાકારનો ઉપયોગ કરવાનો. પાંચ છોકરાની આંતરિક ગોઠવણી, એને સંકેતમાં દર્શાવાય 5 ફેક્ટોરિયલ. તમે 5p5 પણ લખી શકો છો. 4p4 ની કિંમત 4 ફેક્ટોરિયલ, 5p5 ની કિંમત બેટા 5 ફેક્ટોરિયલ, 4 ફેક્ટોરિયલ ની કિંમત આવશે 24, 5 ફેક્ટોરિયલ ની કિંમત આવશે 120. 24 ગુણ્યા 120 જો કેલ્સીમાં તમે કરશો બેટા, આનો જવાબ તમને લોકોને મળી ગયો 2880. તો આ દાખલો તમારી એક્ઝામ માટે બેટા ખૂબ એટલે ખૂબ અગત્યનો. પ્રશ્ન ચેન્જ કરીને દાખલો એકવાર પાછો સમજજો. ધારો કે આ દાખલામાં પ્રશ્ન તમને પૂછ્યો કે છોકરા સાથે આવે, એની જગ્યા પર તમે પૂછ્યું હોત કે છોકરીઓ સાથે આવે, તો આ દાખલો ગણાત નહીં. જો છોકરીઓને સાથે રાખવાના હોય તો સૌથી પહેલા 5 છોકરા = 5 સાથે કોને રાખવાના છે? છોકરીઓને. તો 3 છોકરી બરાબર 1 સમૂહ. કુલ સમૂહ કેટલા થઈ ગયા બેટા? 6 થઈ ગયા. ચલો વાક્ય શું લખાશે? 6 સમૂહની 6 રીતે ગોઠવણી. એક સમૂહ કોના માટે ધાર્યો? છોકરીઓ માટે. છોકરીઓ કેટલી છે? 3. તો 3 છોકરીની આંતરિક ગોઠવણી. 6p6 ગુણ્યા 3 ફેક્ટોરિયલ, જે આવે તમારો જવાબ. સાથે રાખવાવાળા દાખલા બોર્ડની એક્ઝામમાં પૂછાવાની શક્યતા ઘણી બધી વધારે. તો એ વસ્તુને બેટા ધ્યાનમાં રાખીને તમારી વાર્ષિક પરીક્ષા માટે આ જે દાખલો છે એ ખૂબ અગત્યનો છે. તો બધા બાળકો બેટા આ જે દાખલો છે ધ્યાનથી સમજવાનો છે. ચલો બેટા 8મા નંબરના દાખલાની ચર્ચા કરીએ છીએ આપણે. જોઈએ આ દાખલામાં આપણને શું આપેલું છે. સૌથી પહેલા ધ્યાન દે રકમ જુઓ ધ્યાનથી. એક પ્રાણી સંગ્રહાલયમાં 7 વાઘને પૂરવા માટે 7 પાંજરા છે. 7 પાંજરામાંથી 3 પાંજરા એટલા નાના છે કે જેમાં 7 વાઘ પૈકીના 3 વાઘ જઈ શકતા નથી. તો આ 7 વાઘને 7 પાંજરામાં કેટલી રીતે પૂરી શકાય? પહેલી નજરમાં દાખલામાં કંઈ ટપ્પો પડે તેમ નથી, તો કઈ વાંધો નહીં બેટા, બીજી નજર ધીમે ધીમે નાખો. ઓકે, ધ્યાનથી રકમ વાંચશો એટલે થોડીક તમને લોકોને આઈડિયા આવી જશે. રકમ ફરી એકવાર ધ્યાનથી જુઓ. એક પ્રાણી સંગ્રહાલયમાં 7 વાઘને પૂરવા 7 પાંજરા છે. મતલબ 7 વાઘ છે આપણી પાસે અને સામે 7 પાંજરા છે. એટલે એક ફિક્સ થઈ ગયું કે એક પાંજરામાં એક વાઘને આપણે ગોઠવવાનો છે. કન્ડિશન શું છે? 7 પાંજરામાંથી 3 પાંજરા એટલા નાના છે. મતલબ 7 પાંજરામાંથી 3 પાંજરા કેવા છે? નાના છે. તો સૌથી પહેલા આપણે પાંજરાનું કોષ્ટક બનાવી દઈએ. લખું છું બેટા હું નાના પાંજરા = 3. તો બાકીના કેટલા વધ્યા? 4 વધ્યા. તો દાખલામાં મોટા પાંજરા બેટા મળી ગયા આપણને 4. તો દાખલાની અંદર કુલ પાંજરાની સંખ્યા બેટા મળી ગયા આપણને 7. આગળ વધો. 7 પાંજરામાંથી 3 પાંજરા એટલા નાના, તો 3 પાંજરા નાના, બાકીના 4 પાંજરા મોટા. 7 પાંજરામાંથી 3 પાંજરા એટલા નાના છે કે 7 વાઘ પૈકીના 3 વાઘ એમાં જઈ શકતા નથી. એનો મતલબ એ થયો કે 7 વાઘ જે તમને લોકોને આપેલા છે બેટા, એ 7 વાઘમાંથી 3 વાઘ આ નાના પાંજરામાં જઈ શકતા નથી. એનો મતલબ એ 3 વાઘ જે તમને આપેલા છે કેવા છે બેટા? મોટા છે. 7 વાઘમાંથી 3 વાઘ કેવા છે? મોટા છે. તો બાકીના 4 કેવા હશે? નાના. તો લખું છું બેટા હું કે નાના વાઘ = દાખલામાં આપેલા છે આપણને 4 અને મોટા વાઘ બેટા આપ્યા છે આપણને 3. તો દાખલાની અંદર ટોટલ વાઘની સંખ્યા બેટા મળી ગઈ આપણને 7. આ કોષ્ટક જ તમારે સૌથી પહેલા ધ્યાનથી સમજવાનું છે. નાના પાંજરા, મોટા પાંજરા, નાના વાઘ, મોટા વાઘ, આ વસ્તુમાં સમજ પડે તો જ દાખલો સમજાશે. બાકી આ દાખલો સમજવો પોસિબલ નથી. ફરી એકવાર ધ્યાન આપો. 7 પાંજરામાંથી 3 પાંજરા એટલા નાના છે. એટલે ફિક્સ થઈ ગયું કે 7 માંથી 3 પાંજરા નાના. જો નાના પાંજરા બરાબર 3, મોટા પાંજરા બરાબર 4. કુલ મળી ગયા આપણને 7. વાઘ માટે જો 7 વાઘ પૈકીના 3 વાઘ એની અંદર જઈ શકતા નથી. કોઈ પણ વાઘ એની અંદર ક્યારે ન જઈ શકે કે જ્યારે વાઘ કેવો હોય? મોટો હોય. તો દાખલામાં મોટા વાઘ કેટલા મળી ગયા આપણને? 3. 7 માંથી 3 ગયા, બડા નાના વાઘની સંખ્યા મળી ગઈ આપણને 4. ચલો હવે તમારે 7 પાંજરામાં 7 વાઘની ગોઠવણી કરવાની છે. તો આ ગોઠવણી થશે કેમ? ધ્યાનથી સમજો. 7 પાંજરા, નાના પાંજરા કેટલા બેટા? 3 અને મોટા પાંજરા છે આપણી પાસે ધારો કે બેટા 7. તો સૌથી પહેલા બેટા ફોર એક્ઝામ્પલ ધારો કે અહીંયા બનાવું છું મોટા પાંજરા. મોટા પાંજરા જે સંખ્યા છે એ સંખ્યા મને આપી છે બેટા અહીંયા 4. તો સૌથી પહેલા મેં અહીંયા બેટા બનાવ્યા આ 4 મોટા પાંજરા. 3
અને અહીંયા બેટા બનાવું છું આ 4. ચલો 4 મોટા પાંજરા બની ગયા. નાના પાંજરા કેટલા છે? 3 છે. તો અહીંયા બનાવું છું નાના પાંજરાઓ. આ પહેલું નાનું પાંજરું મળી ગયું બેટા મને અહીંયા. આ મળી ગયું બીજું નાનું પાંજરું અને અહીંયા મળી ગયું બેટા ત્રીજું નાનું પાંજરું. ચલો 7 પાંજરા થઈ ગયા. વાઘ 7 છે. હવે વાઘનું ડ્રોઈંગ કરવું પોસિબલ નથી. ઓકે, એટલે વાઘનું દોરીશું નહીં વિચારતા બેટા. વાઘને ઇંગ્લિશમાં ટાઈગર ટી લઈ લે બેટા મગજ મારી ગયા. હવે 7 જે આપણને ટાઈગર આપેલા છે અહીંયા એમાંથી 4 ટાઈગર કેવા છે? નાના. 3 કેવા છે બેટા? મોટા. તો 3 મોટા છે. તો ફર્સ્ટ નંબર T1 મોટો T, સેકન્ડ નંબર T2 અને થર્ડ નંબર T3. ચલો 3 વાઘ થઈ ગયા. સોરી, આ 3 વાઘ થઈ ગયા મોટા. 4 વાઘ કેવા છે બેટા? નાના છે. તો નાના વાઘમાં અહીંયા દર્શાવું છું T4, અહીંયા T5, અહીંયા T6 અને અહીંયા T7. આ 3 મોટા છે અને 4 બેટા અહીંયા નાના છે. હવે આની તમારે ગોઠવણી કરવાની છે. તો ગોઠવણી કરવાની કે ધ્યાનથી સમજજો. ફોર એક્ઝામ્પલ આ જે નાના વાઘ છે, નાના ટાઈગર છે, એ તો ગમે પાંજરામાં જઈ શકે. આ નાના વાઘને તમે ધારો કે છોડ્યા, તમે જણાવો મને કે તમે ચલો કોઈ બી પાંજરામાં ગોઠવાઈ જાય. તો આ નાના વાઘ તો 7 માંથી કોઈ પણ પાંજરામાં જઈ શકશે. આ નાના વાઘ છે એ મોટા પાંજરામાં જાય તોય જઈ શકે અને નાના વાઘ નાના પાંજરામાં જાય તોય ગોઠવાય છે. ટેન્શન આપણને નાના વાઘનું નથી. ટેન્શન છે બેટા આપણને મોટા વાઘનું. મોટા વાઘને જો તમારે ગોઠવવા હોય તો મને જણાવો કે આ 3 જે મોટા વાઘ છે એની ગોઠવણી આ નાના પાંજરામાં થાય કે ન થાય? તો પોસિબલ નથી. તો સૌથી પહેલા જે પ્રશ્ન છે ને બેટા એ પ્રશ્ન નાના વાઘનો નહીં, પ્રશ્ન કોનો છે બેટા? મોટા વાઘનો. તો સૌથી પહેલા તમારે ગોઠવણી મોટા વાઘની કરવી પડશે. કારણ કે નાના વાઘ તો ગમે ના ચાલશે. નાના જે વાઘ છે એ નાના વાઘ તો ગમે પાંજરામાં ગોઠવાઈ જશે, એનું ટેન્શન નથી. તો સૌથી પહેલા ગોઠવણી કરીશું બેટા આપણે મોટા વાઘની. મોટા વાઘ માટે ફરજિયાત પાંજરા કયા લેવા પડશે? મોટા. મોટા પાંજરા છે કેટલા? 4. સંખ્યા કેટલી? 3. તો સૌથી પહેલા હું વાક્ય લખું છું બેટા હું 4 મોટા પાંજરામાં 3 મોટા વાઘની ગોઠવણી. અને જો ગોઠવણી બેટા અગત્યની છે. પહેલા ગોઠવણી કોની કરવી, પછી ગોઠવણી કોની કરવી? બાકી આ દાખલો બહુ સિમ્પલ થઈ જાય. 7 પાંજરા 7 વાઘ તો 7 દાખલો પતી ગયો. પણ નાના મોટા વાળી મગજમારી છે ને એટલા માટે દાખલો વ્યવસ્થિત સમજવો પડશે અને ગણવો પડશે. સૌથી પહેલા ગોઠવણી ફરજિયાત મોટા વાઘની કરવી પડશે. મોટા વાઘને ગોઠવવા માટે ફરજિયાત મોટા પાંજરા જ ચાલશે. પાંજરાની સંખ્યા 4 છે, વાઘની સંખ્યા 3 છે. તો વાક્ય લખ્યું મેં 4 મોટા પાંજરામાં 3 વાઘની ગોઠવણી. ચલો સૌથી પહેલા આપણે આ 3 વાઘને છોડ્યા. આ પહેલો વાઘ ધારો કે બેટા ઊભો થઈને અહીંયા આવી ગયો. તો T1 અહીંયા ગોઠવાઈ ગયો. બીજો એક વાઘ અહીંયા આવી ગયો. T2 બેટા અહીંયા ગોઠવાઈ ગયો. ત્રીજો વાઘ જતો અહીંયા T3 અહીંયા ગોઠવાઈ ગયો. કેટલા પાંજરા બાકી રહ્યા? 4 પાંજરા. કેટલા વાઘ બાકી રહ્યા? 4 વાઘ. અને આ નાના જે વાઘ છે બેટા એ તો ગમે પાંજરામાં છે, એમાં કોઈ ફરક પડવાનો નથી. તો વાઘ પણ 4 છે અને પાંજરા પણ 4. તો લખી દે બેટા કે 4 પાંજરામાં 4 નાના વાઘની ગોઠવણી. તો સંકેતમાં લખો 4 પાંજરા 3 વાઘ તો સંકેતમાં 4p3 ગુણ્યા 4 પાંજરા 4 વાઘ તો સંકેતમાં 4p4. કેટલા છે અહીંયા? 3. તો કેટલા સ્ટેપ આવે? 3 સ્ટેપ. 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 4p4 નો આન્સર આવશે બેટા 4 ફેક્ટોરિયલ. તો 4 ગુણ્યા 3 ગુણ્યા 2 તમે કેલ્સીમાં કરશો તો 24 અને 4 ફેક્ટોરિયલ ની કિંમત પણ 24. 24 ગુણ્યા 24 તમે કરશો બેટા તો જવાબ મળી ગયો આપણને 576. ટોટલ 576 પદ્ધતિએ તમે લોકો વાઘની પાંજરામાં ગોઠવણી કરી શકો. તો આજના બંને દાખલા એ તમારી વાર્ષિક પરીક્ષા માટે બેટા ખૂબ એટલે ખૂબ અગત્યના હતા. આ બંને દાખલા બધા બાળકોએ ધ્યાનથી સમજવાના છે. તો આજની આપણી ચર્ચાને અહીંયા બેટા આપણે અટકાવીએ છીએ. આવતા લેક્ચરની અંદર ક્રમચયના એક નવા દાખલા સાથે બેટા આપણે મળીશું. ત્યાં સુધી બધા બાળકોને ગુડ બાય. હરિઓમ. તમારો દિવસ બેટા શુભ રહે. આભાર.